સરગમ, સરગમ, આ તો શું કરી રહી છે? સજા આપી રહી છું, સજા આપી રહી છું એ હાથને, જે હાથે મારી માનો જીવ લઈ લીધો. હું સમજુ છું, જે વસ્તુને આપણે વર્ષોથી શોધતા હોઈએ અને આપણી આજુબાજુ જોઈએ પણ આપણને દેખાતી ના હોય, પછી એ વસ્તુ મળે ને આપણાથી છૂટી જાય ત્યારે કેવો અફસોસ થાય, કેવો પસ્તાવો થાય, એ હું સમજુ છું. અને આ વસ્તુની વ્યક્તિ છે, એને ગુમાવવાનું દુઃખ કેટલો અપાર હોય એ પણ હું સમજુ છું. સરગમ, ના, તું નથી સમજતો, કારણ કે વસ્તુ અને વ્યક્તિમાં ફરક હોય છે. પીડા મટાડવામાં અને પીડા સહન કરવામાં ફરક હોય છે. કોઈને આશ્વાસન આપવું અને એની જગ્યાએ રહીને જોવામાં ફરક હોય છે. અને જ્યારે વાત વસ્તુની નહીં પણ વ્યક્તિની આવે ને, તો એક દુઃખની ભાવના શરીરની અંદર ઘર કરી જાય છે, એક અપરાધ ભાવ ઘર કરી જાય છે. અરે મને કઈ નથી સમજાતું કે હું પોતાને શું સજા આપું, એવી રીતે શું સજા આપું જેને મારા કારણે પોતાની પ્રકૃતિ બદલવા તૈયાર થઈ ગયો. મેં એનો જીવ લઈ લીધો, મને જ મેં એને જ મારી નાખ્યો, મેં એનો જીવ લઈ લીધો. સરગમ, સરગમ, ક્યાં સુધી આ બધું પોતાના મનમાં રાખીશ? સરગમ, હવે આ બધું ભૂલી જા. મેં એનો જીવ લઈ લીધો છે. સરગમ, સરગમ, શાંતિ છે. તું જા અહીંયાથી, તું જા અહીંયાથી, તું જા અહીંયાથી, તું જા અહીંયાથી, પ્લીઝ તું જા. મને થોડો સમય માટે એકલી રહેવું છે, તું જા અહીંયાથી, મને એકલી રહેવા દે. ઠીક છે, પણ તે પોતાની જાતને કઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો તને તારી માના સમજે. Take care of yourself, please. ધ્વનિત, હા મોટી બા. સરગમ ઠીક છે ને? ઠીક છે, પણ અત્યારે કોઈની પણ સાથે વાત કરવાના મૂડમાં નથી. અત્યારે એને એકલું રહેવું છે, એટલે મને પણ રૂમની બહાર મોકલી દીધો. હું પણ એને ડિસ્ટર્બ નથી કરવા માંગતો. મોટી બા, એ થોડો સમય એકલી રહેશે, થોડું વિચારશે, એટલે ઠીક થઈ જશે. અને અત્યારે જે પરિસ્થિતિમાં છે એની સામે લડવા માટે મક્કમ બનશે, એ વિચારીને હું પણ ત્યાંથી નીકળી ગયો. હું એની પરિસ્થિતિ સમજુ છું બેટા. થોડો સમય એકલો વિતાવે એ જ સારું છે એના માટે. ધ્વનિ, તું અહીંયા? સરગમ ક્યાં છે? તેને એકલી કેમ મૂકી દીધી? એ રૂમમાં છે. ના, એ રૂમમાં નથી. હું આ પ્રસાદ આપવા ગઈ હતી, એના રૂમમાં નહોતી, એટલે મને એવું લાગ્યું કે તારી સાથે હશે. અરે હમણાં તો રૂમની બહાર આવ્યો. એનો અર્થ એ કે એ કોઈને કહ્યા વગર કઈ બહાર જતી રહી છે. પણ હજુ વધારે સમય નથી થયો, આપણે એને શોધી શકીશું. અહીંયા જ ક્યાં કરશે? હા, આ મેં અત્યારે બહુ ટેન્શનમાં છે. મને તો ડર છે કે એ ઇન્દુબેનના ઘરે ગઈ હશે તો, અને ત્યાં જો મોન્ટી ભાઈ હશે તો એ શું કરી બેસશે? ધ્વનિત, આપણે એને રોકવી પડશે.
માત્ર તને એટલું જણાવવા આવી છું કે હું તારી માં છું. બેટા, તું પણ મારા જેવી જ થઈ ગઈ ને. તારા અને મારામાં કોઈ જ ભેદ ન રહ્યો. જેવી માં એવી દીકરી, બંને ખૂની. દીકરા, હું નહોતી ઈચ્છતી કે તું પણ મારા જેવી થાય, પણ તે મારો જીવ લઈને સાબિત કરી દીધું કે તું મારી જ દીકરી છે. ના ના ના, હું ક્યારે આવું નથી કરવા માંગતી. મને માફ કરી દો પ્લીઝ પ્લીઝ મમ્મી, મને માફ કરી દો. ના બેટા, ના મારા દીકરા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જિંદગીભર મેં પણ વિચાર્યા વગર એવા કેટલાય કામ કર્યા છે કે જેનો પસ્તાવાનો વિચાર સુદ્ધા મને ન આવ્યો. પણ આ એક પગલું અને જિંદગીભર ચેન નહીં આપે. તમે બધાએ કહ્યા હતા તમે જીવતા હોત તો હું મારા કર્મોની સજા ભોગવતી હોત. દીકરા, આમાં વાંક તારો નથી. મેં જે કર્મ કર્યા છે હું એની જ સજા ભોગવી રહી છું. જ્યારે લક્ષ્મી જેવી દીકરીનું મૂલ્ય મને સમજાણો ત્યારે ભગવાને મને એની પાસે બોલાવી લીધી. સરગમ, તું ઇન્દુબેનના ઘરે ગઈ છે ને? સરગમ, તને તારા મોટી બાના સમજે હમણાં ને હમણાં ઘરે પાછી આવી જા. ના, હું થોડો સમય અહીંયા જ રહેવા માંગુ છું. આની સાથે તો ના રહી શકે, પણ એમની યાદો સાથે રહેવા માંગુ છું. અરે સરગમ, તું કેમ નથી સમજતી? ત્યાં તારા જીવને જોખમ છે. ત્યાં મોન્ટીભાઈ છે ને, એમના પર મને જરા પણ ભરોસો નથી. એ તને કંઈ પણ કરી શકે એમ છે. ના, મને જે થવું એ થાય, પણ હું અહીંયા જ રહીશ. અરે પણ બેટા, મોટી બાની વાત સાચી છે. તારા જીવને અહીંયા જોખમ છે. મારા દીકરા, હવે આ અપરાધ ભાવમાંથી બહાર નીકળ. તારે હજી જીવનમાં આગળ વધવાનું છે. જા, કુંદન નિવાસ તારી રાહ જોઈ રહ્યું છે. મોન્ટીભાઈ, અમે શું સાંભળ્યું? મને ખરેખર ખૂબ જ દુઃખ થયું. એ આયાન, ખોટા નાટક નહીં કર. મને ખબર છે કે તને કોઈના માટે લાગણી નથી, અને તે જે કર્યું છે ને, હું એક જ શરતે ભૂલી શકું છું. મારે સરગમને સજા આપવી છે. હું ઈચ્છું તો થોડીક જ વારમાં એને ખતમ કરી શકું છું. મને એક સેકન્ડ પણ નહીં લાગે. પણ મારે એને રોજ મારવી છે. એને દરરોજ એનું મોત દેખાડવું છે. પણ એ મરી ના શકે. એના મનની અંદર જે અપરાધ ભાવ છે ને, એને મારે રોજ મોટો કરવો છે. એટલી હદે મોટો કરવો છે કે એનો જીવ પણ લેવા માટે તૈયાર થઈ શકે. મોન્ટીભાઈ,
તમે ચિંતા નહીં કરો. સરગમ હવે મારી પણ દુશ્મન છે. તમે મને જે પૈસા ભરેલી બેગ આપી હતી ને એ પણ એને મારી જોડેથી છીનવી લીધી છે. તમે ખાલી બોલો હવે કરવું શું છે? મોન્ટીભાઈ, હવે તમે જે રીતે કીધું છે એમ જ થશે બધું. મામો કૃષ્ણ જેવો પણ હોઈ શકે છે અને કંસ જેવો પણ હોઈ શકે છે. સરગમ, આ તારો કંસ જેવો મામો તારી પાછળ આવી રહ્યો છે. શું ખરેખર હું કોઈ કોની બની ગઈ? મોટી બાની નાની વહુ એક હત્યારણ બની ગઈ. મેં મારા મોટી બાના સંસ્કારોને લચવી દીધા. અહીંયા શું કરે છે? તું મને કહ્યા વગર નીકળી ગઈ તો મને તારી ચિંતા થતી હતી. મેં તને કહ્યું હતું ને થોડી વાર મને એકલી રહેવા દે પ્લીઝ. અરે એકલી છોડવાનો મીનિંગ એ નથી કોઈને પણ કહ્યા વગર તું ઘરની બહાર નીકળી પડે. તું ફોન નથી ઉપાડતી એટલે હું ઇન્દુ આંટીના ઘરે તને શોધવા નીકળ્યો હતો. તો તું હવે ઘરે પાછો જા. હું તને લીધા વગર નથી જવાનું. અને તું તારાથી મને દૂર શું કામ કરે છે? ફરી તું જા, તું ઘરે જા પ્લીઝ. ફરી છોડ મને, હું પાપી છું પ્લીઝ, તું મને છોડ. સરગમ તો આવું શું કામ સમજે છે? તે પાપ નથી કર્યું, તે બીજાને પાપની સજા આપી છે. કોણ છું કોઈને સજા આપવા વાળી? ભગવાન જો મેં કેટલું ખરાબ કર્યું છે. મારી માને માફ કરવાની જગ્યાએ મેં જ મારી માને મારી નાખી છે. સરગમ, સરગમ, સરગમ. સાચો જ ગિલ્ટ ફીલ કરે છે સરગમ. અને હવે જુઓ એને કેટલું વધારે ગિલ્ટ ફીલ કરાવું છું હું. બોલો શ્રી અંબે માત કી જય. હું શું કહું છું કે સરગમથી ગરબો પધરાવવા નહીં જઈ શકાય તો તમે બંને જણા જઈ આવો ને. સરગમ હમણાં આઘાતમાં છે તો કોઈક એક જણ જોઈશે એને સહારો બનવા માટે. મોટી બા, હું સરગમ સાથે રહું છું. તમારું જવું જરૂરી છે, તમે જઈ આવો. તો મીરાવો, આપણે જવારા પણ પધરાવતા આવીએ. હા મોટી બા, જવારા તો ઉગ્યા જ નથી. આ તો અશુભ સંકેત કહેવાય. કદાચ આપણા ઘરનું વાતાવરણ એવું છે એટલા માટે જવારા નહીં ઉગ્યા હોય. પણ જેટલા છે એટલા આપણે પધરાવી દઈએ. ઠીક છે. બોલો શ્રી અંબે માતની જય. ભીમભાઈ અને ગામના બધા જ લોકોને પૈસા આપી દીધા છે. હવે એક પણ જગ્યા એવી બાકી નથી જ્યાં પૈસા આપવાના બાકી હોય. ઘર ઉપર જે લોન ચાલતી હતી એના હપ્તા પણ ચૂકવાઈ ગયા છે. ઘરના ડોક્યુમેન્ટ્સ પણ હવે પરત આવી જશે. તો પપ્પા, હવે આપણે આ પૈસાનું શું કરીશું? આ પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે. મેં એક વેપારીને ચેક આપ્યો છે એટલે આજે ને આજે પૈસા બેંકમાં ડિપોઝિટ થઈ જવા જોઈએ. ધ્વનિત, તું આ કામ કરી લઈશ ને? ઠીક છે. ભૂલ્યા વગર 10 વાગ્યા પહેલા પૈસા જમા કરાવી દેજે.
મોટી પા કુંવાસીઓને પણ બોલાવવાની છે ને આપણે? હા, એમને પણ બોલાવી લઈશું. એક મિનિટ હા આ ન્યૂઝ જુઓ, અહીંયા આવો. દીકરીએ કરી માની હત્યા. એક દીકરીએ પોતાની સગી માને ગોળી મારીને હત્યા કરી નાખી. ક્યાં પહોંચ્યા કાયદો? એ દીકરીને જેણે પોતાની માની હત્યા કરી છે તેને કોર્ટે નિર્દોષ પુરવાર કરીને છોડી દીધી. શું આ કાયદો એ માની આત્માને ન્યાય આપી શકશે? હા, લોકોની આટલી હિંમત! વાત બહાર ક્યાંથી આવી મને તો એ જ નથી સમજાતું. મને લાગે છે કે કોઈ સરગમ વિરુદ્ધ નેરેટિવ સેટ કર્યું છે કે એ ખૂની છે, એટલે એનો કેસ આપોઆપ નબળો થઈ જાય. એક તો સરગમ પોતે જ ગિલ્ટમાં છે કે એને ખોટું કર્યું અને ઉપરથી આ લોકો એની પાછળ પડ્યા છે. ધ્વનિ, આપણે સરગમને સંભાળી લેવી પડશે બેટા. ખબર નહીં, પણ સરગમ આ જોશે તો એની કેવી હાલત થશે. સગી માને મારનારી દીકરી, નામ સરગમ ઝવેરી, જેણે પોતાની સગી માને ગોળી મારીને મારી નાખી. કોની હિંમત છે કે આવા પોસ્ટર લગાડ્યા સરગમના? મોટી પા આ શું કર્યું? હાથમાંથી ગરબો પડી ગયો. આ તો બહુ મોટું અપશુકન કહેવાય ને. હે માતાજી, મને માફ કરી દેજો. મારાથી ભૂલથી આ થઈ ગયું. મીરાબુ, માતાજી માફ કરે. 9 દિવસ આપણે પૂરી શ્રદ્ધાથી માતાજીની પૂજા કરી છે. હવે આ ટુકડા આપણે પધરાવી દેવા પડશે. નક્કી પેલા મોન્ટી અંકલે આ બધું કરાવ્યું છે. નહીં, મોન્ટી અંકલ આવું ન કરી શકે. એમણે તો સરગમને જેલમાંથી છોડાવી છે. હા, એટલે જ જેલમાંથી છોડાવી છે કે સરગમ બહાર આવે અને પછી એ ખુલ્લેઆમ સરગમને હાનિ પહોંચાડી શકે. મોન્ટી અંકલને તો પાઠ ભણાવવો જ પડશે. નહીં ધ્વનિ, અત્યારે ઉતાવળે કોઈ પગલું નહીં ભરતો. આપણે પહેલેથી જ બહુ મોટા પ્રોબ્લેમમાં છીએ અને આ વાતને આપણે શાંતિથી ટેકલ કરીશું. હા ધ્વનિ, પપ્પાની વાત સાચી છે. અત્યારે આપણે કંઈ પણ કરીશું ને તો બધું જ સરગમ પર આવશે. એટલે તું અત્યારે સરગમ પાસે જા અને હા, એને આ વાતની જાણ બિલકુલ ન થવી જોઈએ. એની માનસિક પરિસ્થિતિ આપણે સાચવવાની છે. ધ્વનિત, શું થયું છે બેટા તને? હા, આ પૈસા કેમ તે જમીન ઉપર ફેંકી દીધા? ધ્વનિત, શું થાય છે કઈ બોલીશ? ખબર નહીં, હાથની નસ ખેંચાઈ રહી છે. હવે બરાબર છે. હું પૈસા
બેંકમાં જમા કરી આવું.